ગોદાવટા ગામ નજીક કોઝવેમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। કારમાં સવાર 7 લોકોમાંથી 2 લોકોનો મૃતદેહ મળ્યા છે, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો છે। આ સિવાય હજુ પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી ગુમ છે। પ્રાપ્ત માહિતી અનુસાર બોચાસણથી સાળંગપુર જતા બીએપીએસના સાધુ અને હરિભક્તોને અકસ્માત નડ્યો છે। આ ઘટના બોટાદના ગોદાવટા ગામ નજીક બની હતી। કોઝવે નજીક કાર તણાઈ ગઈ હતી કે જેમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે શાંતચરિત સ્વામી હજુ પણ લાપતા છે। કારમાં સવાર 7 લોકોમાં એક 9 વર્ષનો બાળક પણ હતો કે જેનું આ અકસ્માતમાં મોત થયું છે। હાલ બોટાદ ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। બીએપીએસ મંદિરના સાધુ સહિત મામલતદાર, પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને શાંતચરિત સ્વામીને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।